હા એટલામાં કે સ્કૂલ કે સારી છે શ્રી નાગોદર તાલુકા છાડા આવી કરીને નિશાળ છે બહુ જોરદાર છે તો તમારે લેવાનું તો ત્યાં આપણા લીલેશ્વર આચાર્ય છે અમારા જાણીતા ને તો તમે કહેતા હોય તો ત્યાં આપણે આટો મારતા આવીએ ને જોઈ લો તમે કેવું છે શિક્ષણ તો હાલો જઈએ હાલો હાલો તો હાલો સાહેબની મુલાકાત તો સાગરભાઈ આપણી આ હે શ્રી નાગોદર તાલુકા શાળા ને આની અંદર જોવો કેમ છે બાકી નિશાળ વાહ સ્કૂલ એટલે સ્કૂલો ભાઈ અરે બાપ ઓકે સાહેબ મજામાં અરે આવો આવો શું છે બસ કેમ છે મજામાં આવો આવો બેવ બોલા પૈડા છોકરાનું એડમિશન લેવાનું હોય આ તો એડમિશન આપી દઈએ હું સાહેબ તમારે જો અમારી સ્કૂલમાં છે ને અત્યારે આમ તો વર્ષ પૂરું થયું એડમિશન ચાલુ છે પણ સુવિધાની દ્રષ્ટિએ તમને કહીએ કે અમારી શાળામાં પૂરતો અને અનુભવી સ્ટાફ છે અને દરેક વર્ગ છે ને સ્માર્ટ ક્લાસ છે સ્માર્ટ બોર્ડ એક ક્લાસમાં 1.5 થી 1.5 લાખના ખર્ચે નાખેલા છે અને બાળકોને જરૂર પૂરતા એના લેસનના ચોપડા જ ઘરે લઈ જવા પડે બાકી આખો અભ્યાસક્રમ એની અંદર દાખલ હોય છે પછી બાળકોને અહીંયા રમત ગમત અને સંગીત ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે પણ એના સ્પેશિયલ ટીચરો દ્વારા કોચિંગ થાય એવા અમારા એક પ્રયત્નો છે અને બાળકોને શુદ્ધ ટીડીએસ માપેલું ફિલ્ટરનું ઠંડુ પાણી પણ અમને દાતાઓ તરફથી ફ્રીજ અને ફિલ્ટર મળેલા છે પણ છે બાળકોને આપવામાં આવે છે પહેલા ધોરણથી જ અમે કોમ્પ્યુટર એજ્યુકેશન આપીએ છીએ પહેલા ધોરણના બાળકો અમારા અહીંયા કોમ્પ્યુટર કરે છે પછી અહીંયા લગભગ ગ્રાઉન્ડની અંદર રમત ગમતના 3 લાખના ખર્ચે બધા નાખેલા છે સાધનો કે બાળકો એની અંદર પૂરતો નિજાનંદ કરી શકે પછી સ્પેસિફિક બાહ્ય રમતો પણ બાળકો સારી રીતે રમે અને એ સિવાય અમે પ્રવાસ પર્યટન રાત્રિના આકાશ દર્શન સ્પેશિયલ શિક્ષકોને ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન કરીએ છીએ અમે ટૂંકમાં રાજ્ય બહારનો પણ પ્રવાસ કરાવીએ છીએ આ વર્ષે અમે રાજ્ય બહાર ગયા હતા બાળકોને અમે 2 ટાઈમ ભોજન આપીએ છીએ એ ભોજન પણ શુદ્ધ સિંગ તેલમાંથી કિચન ગાર્ડનની શાકભાજી અને આતે ઉપયોગ કરીને આપીએ છીએ પણ ઓર્ગેનિક વસ્તુ વાપરવામાં આવે છે અને બાળકોને હંમેશા શાળાએ આવવું ગમે માટે મારે ગામના દાતાઓ ખાસ કરીને દલસાણીયા પરિવાર એમનું પણ મોટું દાન છે પછી ગામ લોકોએ મળીને 24મી જાન્યુઆરી 20 કરતા વધુ બાકડા બાળકોને બેસવા માટે આપ્યા છે અને આ એક વિશાળ લાઇબ્રેરી છે અને દરેક બાળકોને શિક્ષણ સિવાય એમાં વાંચન થાય એ પણ ટૂંકમાં અમે ફરજિયાત એની કાળજી લઈને બાળકોને આપીએ છીએ અને એ સિવાય અમારું આખું બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ છે એટલે બાળકોની સલામતીની પણ ખાતરી છે અને લગભગ અમે વર્ષના અંતે બાળકોને એની હાજરીને લઈને એના શિક્ષણની તેજસ્વીતાને લઈને એની સ્વચ્છતાને લઈને અલગ અલગ એવોર્ડ જાહેર કરીએ છીએ અને એમાં ગામની દીકરીઓ અથવા તો અલગ અલગ દાતા આ વખતે ગામની દીકરીઓ એવી રીતે લગભગ 50,000 રૂપિયાના વર્ષને અંતે ઇનામ આપીએ છીએ ચાલુમાં બાળકોને પ્રોત્સાહિત કરતા હોય એ વસ્તુ તો અલગ છે એ સિવાય અમે અહીંયા સ્કેચિંગ શિક્ષણ પણ આપીએ છીએ મફત ગણવેશ આપીએ છીએ શિષ્યવૃત્તિ પણ બાળકોને મળે છે પાઠ્યપુસ્તક ફ્રી ઓફ મળે છે એટલે આટલી સુવિધાઓ છે ભાઈ બાળકો માટે કયો બાકી તમારે બીજી કઈ અપેક્ષા હોય બસ કાંઈ નહીં તો એમના જરૂરી ડોક્યુમેન્ટ છે એમનો જન્મ તારીખનો દાખલો એમનું આધાર કાર્ડ અને એમના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા અને કૂપનની ઝેરોક્સ આટલા ડોક્યુમેન્ટ સાથે તમે ત્યારે એડમિશન માટે આવી શકો સૌથી પહેલા તો તમને એ વસ્તુ બતાવવા જોઈ રહ્યો છું કે બધી નિશાળમાં તમે હિંચકા લખનપટ્ટી અને ફૂટવગેરા જોઈ આ નિશાળની અંદર પહેલો એક વસ્તુ છે રમત ગમતની કે તમે જોઈને પણ કહો કે ના નિશાળમાં પણ કંઈ રમત ગમતમાં જોઈ જો તો આ રમત ગમત હવે 3 ઝડપથી હાલો ચલો સાગર હોલી નહીં લીધી હોય
ઉપર આવો. મારો ઘોડો ચાલે તબડક તબડક. મારો ગોળ 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 સૂર્ય ગોળ ગોળ પાડો હાથીડો. રમવા આવે તો હાલ આપને આ લઈએ સર અને લાઇબ્રેરી બતાવવા લઈ આવ્યા છે. જો આ રીતે છોકરાઓના લાઇબ્રેરીમાં પુસ્તકો વચાવે છે. કાંઈક ને કંઈક છોકરાઓને વાંચવાની ફરજિયાત છે. પુસ્તક નાચવાનું શીખવીશ મને કુકરેટા શીખવીશ શુદ્ધ સિંગતેલમાંથી બનાવવામાં આવે છે અને દેશી ઘાણીનું શુદ્ધ સિંગતેલ આખા વર્ષ આપ જોઈ રહ્યા છો ને શુદ્ધ તેલ વાપરે છે આ નિશાનની અંદર. મરી મસાલો પણ શુદ્ધ બધું. એવું તમારે બોલવાનું હોય ને. મધ્યાહન ભોજનમાં બે સમય બાળકોને જમવાનું આપવામાં આવે છે અને તમામ રસોઈ શુદ્ધ સિંગતેલ અને પૂરતી ચોખ્ખાઈ અને વ્યવસ્થા સાથે બનાવવામાં આવે છે. લીલાભાઈ મારડિયા પોતાના બાળકો એવી રીતે જમાડે છે. આ રસોઈ છે તમે જોઈ શકો છો કે એકદમ ક્વોલિટી અને સ્વાદિષ્ટ રસોઈ છે અને અહીંયા ફ્રીજમાં તાજા શાકભાજી મળી રહે એટલા માટે અહીંયા ફ્રીજમાં રાખવામાં આવ્યું છે. તદુપરાંત શાળાના કિચન ગાર્ડનમાંથી ઉતારેલા ફળફળાદી શાકભાજી અને મરી મસાલા જેટલા અહીંયા ઉત્પાદિત થાય એ તમામ અહીંયા બાળકોને પોષણયુક્ત ભોજન મળે એટલા માટે વાપરવામાં આવે છે. જો તમે ટેસ્ટ કરો રસોઈ અત્યારે આપશું આ નાસ્તો અત્યારે તમે બે ત્રણ આપો છો નાસ્તો એમ ને? આપણું સ્વાધ્યાય 9.2 એનો ત્રીજો દાખલો છે. એવા ઘનની બાજુનું માપ શોધો. જેનું પૃષ્ઠફળ જેનું પૃષ્ઠફળ 600 સેમી સ્ક્વેર છે. તો આ ઘનફળ કેવો હોય? તો આમાં શું શોધવું? સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? સમઘનનું પૃષ્ઠફળ બરાબર બરાબર. હવે સમઘનનું પૃષ્ઠફળ આપ્યું છે આપને. કેટલું આપ્યું છે? 600 સેમી સ્ક્વેર બરાબર. આ સૂત્રમાં 6 છે 6 મૂકીએ ગુણ્યા l સ્ક્વેર ના l સ્ક્વેર બરાબર. હવે આ બરાબર ની આ સાઈડ લઈ જતા શું થશે? ગુણાકાર નો 600 ના છેદમાં બરાબર l સ્ક્વેર. રેડી? કેટલાય ભાગ ઉઠશે?
100 છક 600 બરાબર 100 બરાબર l સ્ક્વેર તો l બરાબર કેટલા થશે વિષય સામાજિક વિજ્ઞાન અને વિષયાંક છે આપણું ઘર પૃથ્વી પૃથ્વી કે જેની ઉપર આપણે રહીએ છીએ તો પૃથ્વી શું છે પહેલા તો આપણે એ ખબર પડવી જોઈએ તો પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ એના આધારે હું તમને સમજાવીશ કે પૃથ્વી છે શું ખરેખર બરોબર આપણે પૃથ્વી પૃથ્વી કરીએ છીએ પણ પૃથ્વી શું છે જોઈએ એ સૌર પરિવારની એક સભ્ય છે આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે તમે જોયું આ વિડીયોની અંદર વિડીયોની શરૂઆત થઈ છે તો આપણે જોવા મળે છે ભાઈ તમને આ એકદમ તેજસ્વી પ્રકાશનો ગોળો દેખાય છે આ છે આપણો સૂર્ય શું છે સૂર્ય જેમ આપણો પરિવાર છે જેમ આપણા પરિવારમાં માતા પિતા કાકા કાકી ભાઈ બેન રહેતા હોય દાદા દાદી બધા રહેતા હોય એમાં મેન જે માણસ હોય જેને આપણે ઘરના વડીલ કહીએ એમ સૂર્ય પરિવાર પણ છે અને એમાં જે વડીલ છે એ છે સૂર્ય બરોબર કોણ છે સૂર્ય કે જેની આજુબાજુ એના સભ્યો એને ફરતે ચક્કર લગાવે છે તો આજે આપણે આ ગ્રહો વિશે ભણવાનું છે બરોબર સૂર્ય શું છે અને ગ્રહો શું છે ભણીએ આપણે ગોળો છે તેમને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે આ ગ્રહોને પોતાનો Good morning everyone. My name is Rudra. Good morning everyone. Respected principal, teachers, parents and my all dear friends. Today is 26th January. Very first I wish you all a very happy Republic Day. Republic Day, the national festival of our country. This year we are celebrating 76th Republic Day. The Constitution Conference was of 26th January 1915. Republic Day teaches us to live in unity and peace. It is a very important day for everyone. Indian, I love my Indian. Thank you, Jai Hind, Jai Bharat. Good morning, everyone. My name is Vishab. Dr. Bhimrao Ambedkar was born on 14 April 1891. Dr. Ambedkar's full name was Dr. Bhimrao Ambedkar. His father's name was Ramji Maloji Chakpale and his mother's name was Mirabai Ramji Chakpale. He studied in various foreign universities. He fought against his life 1956 at his home in Delhi. Thank you for joining us. Good morning everybody. My name is Aradhya. Sardar Vallabhbhai Patel was born on 31 October 1815 in Gujarat. His full name was Sardar Vallabhbhai. His mother's name was Tanvai Devi. He was also successful lawyer. He was the first Home Minister of India. He played the important role in uniting India after 1947. Sardar Patel died on 15 December 1950. Thank you for joining us. Trying to tell you what to do, but try to play it cool. Baby, I ain't playing by your rules. Everything look better with a view. Why you always in the mood? So I'm acting brand new. I'm trying to tell you what to do. તો તમે રાહ શેની જોઈ રહ્યા છો જલ્દી આવો નાગસી નાગોદર તાલુકા શાળાની અંદર ને ભવિષ્ય સુધારો છોકરાઓનો તો અમારી YouTube ચેનલમાં જો વિડીયો મજા આવ્યો તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો